ખેડૂત મિત્રોને સૌને નમસ્કાર અને સૌને જય શ્રી કૃષ્ણ પણ પાઠવું છું. કપાસ વિશેના આ વિડીયોમાં થોડીક નવી માહિતી સાથે આપણે વાતચીત કરીશું. મોટાભાગના ખેડૂત મિત્રોનો એવો આગ્રહ છે કે કપાસનો વિડીયો તમે રોજ આપો, પણ રોજ નવી માહિતી હોવાનો અભાવ હોય છે, છતાં પણ પૂરો પ્રયત્ન હું કરીશ. મિત્રો, ગઈકાલે અમેરિકાના જે કૃષિ સંસ્થાએ છે નિકાસ વેચાણના આંકડાઓ આપ્યા હતા અઠવાડિક ધોરણે, અને કુલ આ સિઝનના કેટલા થયા છે એના વિશેના. તો લગભગ 113.30 લાખ ગાંસડીની નિકાસ અમેરિકા દ્વારા આ સિઝનની અંદર કરી નાખવામાં આવી છે. નવી સિઝન ડિસેમ્બરમાં શરૂ થશે અને એના માટેના વાવેતરનો પીરિયડ અત્યારે ચાલી રહ્યો છે. વાવેતર લગભગ કાલે કહ્યું હતું એમ 68% જેટલું થઈ ગયું છે, પણ જે નિકાસ થઈ છે ગયા વર્ષના સમાન અઠવાડિયા કરતાં માત્ર 1% ઓછી છે અને કુલ નિકાસ સામાન્ય કરતાં લગભગ 8% પાછળ છે. એટલે ચાલુ વર્ષે અમેરિકાની નિકાસ જેટલી પણ અત્યાર સુધીમાં થઈ છે એમાં 8%નો ઘટાડો થયો છે એમ ચોક્કસ કહી શકાય, અને એના કારણે જ અત્યારે કદાચ ન્યુયોર્કના કોટન વાયદા ઉપર દબાણ છે. જુલાઈ મહિનાનો કપાસનો વાયદો ન્યુયોર્કની અંદર પરમ દિવસે પણ ઘટ્યો તો ગઈકાલે શુક્રવારે પણ ઘટીને જ બંધાયો છે. જુલાઈ મહિનાના વાયદામાં 114 પોઈન્ટનો ઘટાડો થયો અને 73.75 સેન્ટની સપાટીએ બંધ થયો છે. ન્યુયોર્કનો મિત્રો કોટન વાયદો છે એના વિશે મેં તમને લગભગ એકાદ મહિના પહેલા ધારણા વ્યક્ત કરી હતી કે 72 સેન્ટ સુધી વાયદો જવાની શક્યતા છે. જ્યારે 86 સેન્ટ સુધી પહોંચ્યો એ પછી 82 સેન્ટ અને 82 તોડે તો તમને 78 કીધા હતા, 78 પણ તૂટ્યા. હવે 72 સેન્ટ સુધી જવાની પૂરેપૂરી કોશિશ નવા સપ્તાહમાં આ વાયદો કરશે, અને આપણી ચેનલ ઉપર આ જાણકારી છેલ્લા એકાદ મહિનાથી આપવામાં આવી રહી છે. જે લોકો નિયમિત જોઈ રહ્યા છે એ લોકોને ખ્યાલ જ છે. એટલે આપણી વિશ્વસનીયતાની આમાં કસોટી થતી હોય અને એમાં આપણે ખરા પણ ઉતરતા હોઈએ છીએ. રાજકોટની અંદર કપાસની આવકની વાત કરું તો સરેરાશ 1500-1800 મણની આવક થાય છે, અને સમગ્ર સૌરાષ્ટ્રની હું તમને વાત કરું તો લગભગ 12,000 થી 15,000 મણ રોજ કપાસ આવે છે. કપાસની આવક હવે બહુ વિષય વસ્તુ નથી રહી, કારણ કે નૈવત આવક છે, નૈવત વેપાર છે. પણ કપાસના ભાવની જો વાત કરું તો અત્યારે 4G ક્વોલિટીની અંદર 1740 થી 1760 ક્વોલિટી પ્રમાણે છે. ક્યાંક સારો માલ આવે તો સૌરાષ્ટ્રમાં 1800 સુધી પણ બોલાઈ જાય છે. જનરલ માલમાં એ ગ્રેડની વાત કરું તો 1740, બી ગ્રેડમાં વાત કરું તો 1650 થી 1700, સી ગ્રેડના માલની જો હું તમને વાત કરું તો 1500 થી લઈને 1650 રૂપિયા સુધી વેચાય છે. જ્યારે 1900-2000 રૂપિયાનો ભાવ મળતો તો ત્યારે અનેક ખેડૂતોને હવે 2200 રૂપિયા અને 2500 રૂપિયા થશે એવું મગજમાં બેસી ગયું હતું. એટલે ઘણા બધા ખેડૂતોએ માલ ન વેચ્યો અને પછી સસ્તા ભાવમાં વેચવો પડ્યો, અને એટલા માટે તમને કહ્યું હતું કે જ્યાંથી જેટલો પણ કપાસ હોય ત્યારે 2000માં નફો બુક કરી લેવો જોઈએ, અને બહુ રાહ જોવી હોય તો 50% તો નફો બુક કરી લેવો જોઈએ, એવી સલાહ તમને આપી હતી. રૂના ભાવની વાત કરીએ તો એક ધારો ઘટાડો છે. લગભગ 5,000 થી 5,500 રૂપિયા ટોપ મથાળાથી ઘટી ગયા, 62,000 થી 62,200 થઈ ગયા છે. નિકાસ આપણી કપાસની અંદર નહીવત છે, પણ યાન અને ટેક્સટાઇલ સારા એવા નિકાસ થઈ રહ્યા છે. બીજી તરફ આપણે ત્યાં આયાતની વાત આવી એટલા માટે પણ અત્યારે તેજી દબાઈ ગઈ છે. ઘટતા ભાવ અને આયાતી માલ આવશે એ ગણતરીએ CCIના વેપાર પણ એકદમ ઘટી ગયા છે, જે છેલ્લા 3 મહિના સુધી ખૂબ સારા વેપાર થયા હતા. કપાસિયાની વાત કરીએ તો કપાસિયાની મળતર ઓછી છે, પણ ભાવ દબાણ હેઠળ છે. 870 થી 935 રૂપિયા સુધીના ભાવ કપાસિયાની અંદર ચાલી રહ્યા છે. કપાસિયા ખોળના ભાવની વાત કરું તો એની અંદર ડિમાન્ડ એકદમ ઘટેલી છે, અને હવે નવો ચારો પણ મળશે, એટલે કપાસિયા ખોળની ડિમાન્ડ તાત્કાલિક નથી રહેવાની, પણ ચોમાસા પહેલા ક્યાંય ખાંચો પડે તો ડિમાન્ડ થોડી વધશે. ક્વોલિટી પ્રમાણે ખોળ 2050 થી 2190 રૂપિયા સુધી વેચાય છે. હવે વાત કરીએ કપાસના વાવેતર અંગેની, જેની અંદર કોટન સંસ્થાઓનો અંદાજ એવો છે કે વાવેતર જળવાશે, પણ કિસાનોનો મત એવો છે કે વાવેતરમાં લગભગ 5 થી લઈને 10% સુધીનો ઘટાડો આવી શકે છે. આખા ભારતની જો હું તમને આ વાત કરી રહ્યો હોઉં તો 5-1%નો ઘટાડો અત્યારે થશે એવું સૌને લાગે છે, જે આપણે તટસ્થ અંદાજ મૂકીએ એ પ્રમાણે. પણ કોઈ એક પ્રદેશમાં ક્યાંક 10-20% વધે, ક્યાંક ઘટે એવું બને તો પણ તમારું મંતવ્ય શું છે, ખરેખર કપાસ કેટલો ઓછો હશે એની કોમેન્ટ જરૂરથી કરજો. ચેનલમાં નવા હો તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં.